ચમચો મજામાં બધો તો લહડો તાણ આજે આપણે વધેલી રોટલીમાંથી 5 જ મિનિટમાં બની જાય એવો મસ્ત મજાનો નાસ્તો બનાવવાનો છે તો શરૂ કરી દઈએ। તો એના માટે મેં અહીં અડધી વાટકી દહીં, 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ, ગરમ મસાલો, લાલ મરચું, હળદર, ધાણા જીરું અને જેના વગર ના ચાલે એવું મીઠું નાખીને બધું હરખી રીતે મિક્સ કરી લીધું છે। હવે એને મૂકી દઈશું એક બાજુ અને આપણા જોડે જે રોટલી પડી હોય એ લઈ લેવાની અને તમારા જોડે પીઝા કટર હોય તો એનાથી અને ના હોય તો ચપ્પુ તો હોય જ ઘરમાં એનાથી આવી રીતે કાપી લેવાની। મોટા પીસ રાખવા હોય તો આડા ઊભા 2 જ લીટા કરવાના અને નાના પીસ કરવા હોય તો 4 લીટા કરવાના। તો લહડો રોટલી કપાઈ જાય એટલે રોટલીના એક એક કટકા લેતું જવાનું અને દહીંમાં જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એમાં આગળ પાછળ બોરતું જવાનું અને તેલમાં નાખતું જવાનું। હવે કશું કરવાનું નહીં, હાથમાં જારો લઈને શાંતિથી ઊભું રહેવાનું અને થોડી વારે રોટલીના કટકા ફેરવતું રહેવાનું। આપણે જે દહીંમાં મસાલો તૈયાર કર્યો છે એમાં 3 થી 4 રોટલીનો નાસ્તો બની જશે। અડતાણ હવે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બહાર કાઢીને તમારે જેને પીરસવું હોય એને પીરસી દેવાનું। ખાઈને કહું છું એવું બન્યું છે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। થેન્ક્સ ફોર વોચિંગ।